પવનની દિશા અમે ચેક કરી છે એ મુજબ એટલું ચોક્કસ છે કે ચોમાસું સારું જ રહેશે, નબળું નથી થવાનું. ચોમાસા દરમિયાન તોફાન પણ થશે, અતિવૃષ્ટિ સર્જાય અને ઘણી જગ્યાએ ગાજવીજ અને પવન સાથે ચોમાસામાં ભારે વરસાદો જોવા મળે. જો મોટા ભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં ઉત્તર દિશા અને ઘણી જગ્યાએ ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય દિશાના પવનો જૂન અને જુલાઈમાં ખૂબ સારા વરસાદ પડશે. આ વર્ષનું ચોમાસું છે એમાં ઘણી જગ્યાએ ઉત્તર પશ્ચિમના એટલે વાયવ્ય દિશાના પવનો ફૂંકાવાના છે. એટલે આ વર્ષે તોફાની વરસાદોની શક્યતાઓ બદલી વાક્ય મુજબ ગણી શકાય. આ વર્ષે એ અલ્નીનો સક્રિય થાય તો સપ્ટેમ્બરમાં થઈ શકે. સપ્ટેમ્બરમાં થોડો વધારે ઓછો વરસાદ આ વર્ષે દેખાય. સૌરાષ્ટ્રના બીજા મોટા ભાગના વિસ્તારો છે, રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ વગેરે, એ તમામ વિસ્તારની અંદર પશ્ચિમના પવનો ફૂંકાય. ચોમાસું ચાલુ થાય એ પહેલા જ આપણે અરબ સાગર અથવા તો બંગાળની ખાડીમાં વાવાઝોડું ઉત્પન્ન થશે. ચોમાસું છે એ સમયસર આવશે અને સારું ચોમાસું થશે એવું પણ માનવું છે. આમ જોઈએ તો આપણી આ સંસ્કૃતિ છે તે ગરબા ગિરનાર શ્રમી અડીખમ અને અવિચળ છે, કારણ કે તેમાં અનુભવોનો નિચોડ છે. અને આપણે જોઈએ તો આપણે ત્યાં અનેક પ્રકારના જે કહી શકાય શાસ્ત્રો છે, અને એમાં પણ ખાસ કરીને જોઈએ તો વાતાવરણને લઈને પણ જે જોઈએ તો એક દેશી વિજ્ઞાન છે. અને જે હોળી આવતી હોય છે ત્યારે હોળીમાં જે પવન કઈ દિશા તરફ છે તેના પરથી આવનારું ચોમાસું કેવું હોય છે તેવો વર્તારો છે તે કાઢવામાં આવતું હોય છે. અને આ કહી શકાય કે વર્ષોથી સદીઓથી છે આ પ્રકારની પરંપરા ચાલી આવે છે. એક બાજુ જોઈએ તો વિજ્ઞાન છે ને એક બાજુ દેશી વિજ્ઞાન, અને બંનેને સાથે લઈને ચાલતા પરેશભાઈ ગોસ્વામી છે તે આપણી સાથે જોડાઈ ચુક્યા છે. અને આજે આપણે તેમની પાસેથી જાણવું છે કે કઈ રીતે તેમાં જોવામાં આવે છે, અને ખાસ કરીને આ હોળીમાં અત્યારે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ જોઈએ તો આજકાલ તો આપણી પાસે અનેક એવી ટેકનોલોજી છે, તમે પણ ટેકનોલોજીના આધારે અત્યારે જે કહી શકાય કે જે કહી શકાય એક આગાહી કરતા હો છો, અને આગાહી પ્રમાણે ખેડૂતો છે ચાલતા હોય છે. સાથે જ આપણે દેશી વિજ્ઞાન પર પણ ઘણી વખત ભાર મૂકતા હો છો જયારે આપણે વાત કરતા હોઈએ છીએ. અને એમાં પણ આપણે હોળીનું શું મહત્વ છે પરેશભાઈ, ખાસ કરીને આવનારા ચોમાસાને જોવા માટે, અને 2026માં શું અલગ છે? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, જોવા જઈએ તો આપણો ભારત દેશ છે એક અલગ દેશ છે, અલગ પરંપરા વાળો દેશ છે. આ દેશની અંદર જે જે સંશોધનો થયા છે એ સંશોધનો હું માનું ત્યાં સુધી પૃથ્વીના કોઈ બીજા દેશ ઉપર ન થઈ શકે. વર્ષોથી, સદીઓથી, આમ તો હજારો વર્ષ પહેલા જયારે દુનિયાને વિજ્ઞાન શું છે એ ખબર નહોતી, ત્યારથી પણ આપણા જે પૂર્વજો હતા એ વિજ્ઞાન ઉપર કામ કરતા આવ્યા છે. હવે એમાં જે હોળીનો પવન હોય, આપણે કેમ કે દેશી વિજ્ઞાન પ્રમાણે જાણવું હોય કે આવનારું વર્ષ કેવું થશે, તો એની અંદર જે હોળીનો પવન છે, અખાત્રીજનો પવન છે, અથવા તો જે ચૈત્રી ધનૈયા છે વગેરે, જે ઉપરથી કશ કાતરા છે, આભમાં કશ કાતરા થતા હોય એ વગેરે ઉપરથી જે અનુમાન લગાવવામાં આવતું હોય છે કે આવનારું વર્ષ કેવું થશે. આ બધું જે પરંપરા છે એમાં મુખ્ય ભૂમિકા કોઈની રહી હોય તો ભડલી પરિવારની. રાજસ્થાનના મેવાડ વિસ્તારની અંદર એક ભડલી પરિવાર થઈ ગયો છે જે પશુપાલનનું કામ કરતો હતો. પરિવાર પશુપાલન સાથે જોડાયેલો હતો અને એની 3 પેઢી સુધી સંશોધનો કર્યા, અને સંશોધનોને અંતે જે નિચોડ નીકળ્યો છે એ નિચોડ ઉપરથી એક આખું પુસ્તક લખાયું છે, જે પુસ્તકનું નામ છે ભડલી વાક્ય. આ ભડલી વાક્યની અંદર આવા તમામ સૂત્રો લખેલા છે, આ તમામ બાબતોના ઉલ્લેખો છે. અને ભડલી વાક્ય પુસ્તકો છે એનો કોઈ સચોટ એવો તારણ નથી કે એક્ઝેક્ટ આટલા વર્ષ પહેલા લખાયેલું છે, પણ એમાં જે ભાષાનો ઉપયોગ થયો છે એ ભાષા ઉપરથી પાછળથી ઘણા સંશોધનકારોએ સંશોધન કરતા એવું જણાવ્યું છે કે આશરે 700 વર્ષ પહેલા જે અનુમાનો બતાવવામાં આવ્યા હતા એ જ પ્રમાણે અત્યારે પણ ભડલી વાક્યના નિયમ મુજબ હવામાનમાં એની અસર વર્તાય છે. ભડલી વાક્યમાં ઘણા બધા સૂત્ર છે. દાખલા તરીકે, પૂરબનો વાય પવન લોખંડને લાગે કાટ, ભડલી તો એમ જ ભણે કે 72 પોર મેઘ હોય. આવા સૂત્રો એમાં લખેલા છે. એમાં પછી હોળીના પવનનો ઉલ્લેખ છે, અખાત્રીજનો ઉલ્લેખ છે, વગેરે વગેરે જે ઉલ્લેખોથી આખું પુસ્તક બનાવ્યું છે જે ભડલી વાક્ય છે. હવે એની અંદર જે હોળીના પવન વિશે અમુક દિશાઓ બતાવવામાં આવી છે. હવે એ દિશામાં આમ જોવા જઈએ તો ટોટલ 8 દિશા આપણે ગણીએ છીએ. બિલકુલ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ 4 દિશા. બીજા 4 હોય છે જે આપણા 4 ખૂણા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. હવે એ ટોટલ મળીને જે 8 દિશા થાય, 8 દિશામાંથી ટોટલ 4 દિશા એવી છે કે 4 દિશામાંથી કોઈ પણ દિશામાંથી પવન આવે હોળીના દિવસે તો વરસ સારું થાય. હવે એની અંદર માની લઈએ કે નૈઋત્ય દિશામાંથી પવન આવે. નૈઋત્ય દિશા એટલે કે જે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેનો જે ખૂણો છે એ નૈઋત્ય દિશા.
ત્યાંથી જો હોળી પ્રગટાવીએ ને એ સમય ત્યાંથી પવન આવે તો વર્ષ સારું થાય. પશ્ચિમમાંથી પવન આવે તો સારું થાય. પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેનો જે ખૂણો છે એટલે કે વાયવ્ય ખૂણો છે ત્યાંથી પવન આવે તો પણ સારું થાય. ઉત્તરમાંથી પવન આવે તો પણ સારું થાય. આ ચારેય દિશામાંથી આવે તો સારું થાય. માની લે કે અગ્નિ ખૂણામાંથી આવે પવન, અગ્નિ એટલે પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો, એ ખૂણામાંથી પવન આવે તો મોટા ભાગે દુષ્કાળના ચાન્સ હોય છે. માની લે કે ઉત્તર દિશામાંથી પવન આવે તો ખંડ વૃષ્ટિ થાય, અમુક વિસ્તારમાં વરસાદ થાય, અમુક વિસ્તારમાં ન થાય. પછી દક્ષિણ દિશામાંથી પવન આવે તો ખૂબ નબળું વરસ રહે. હવે આ બધા જે અવલોકનો કરવામાં આવેલા છે કૃપાલસિંહભાઈ, પણ આની અંદર આ વર્ષે થોડુંક કઈક અલગ છે. અલગ છે એટલે ઘણા લોકો છે ક્યાંય ને ક્યાંય અત્યારે આ વર્ષે ભૂલ કરી રહ્યા છે. ભૂલ શું કરી રહ્યા છે? આ વર્ષે મોટા ભાગે ગઈકાલે હોળી પ્રગટાવવામાં આવી હતી અને ગઈકાલે જે પવનની દિશા, પવનનો જે મિજાજ હતો એ જોવામાં આવ્યો છે અને ગઈકાલ ઉપરથી જો તમે અનુમાન લગાવશો કે વર્ષ કેવું થશે તો એ ખોટું પડશે. ખોટું એટલા માટે પડશે કે હોળી આજ છે, ગઈકાલે હતી જ નહીં. રાઈટ, બરાબર. એનું કારણ તમને કહું કે હોળી ક્યારે આવે તો કે ફાગણ મહિનાની પૂનમને દિવસે હોળી હોય. એમાં એક દિવસ પણ આગળ પાછળ ન હોય કૃપાલસિંહભાઈ. ફાગણ મહિનાના પૂનમને દિવસે હોળી હોય. હવે આ વર્ષે થયું શું? આ વર્ષે આજે ફાગણ મહિનાની પૂનમ આજે છે, પણ આજે ચંદ્રગ્રહણ છે. હવે ચંદ્રગ્રહણ ક્યારે હોય? પૂનમના દિવસે હોય. ચંદ્રગ્રહણ આજે છે એનો સાફ મતલબ છે કે પૂનમ આજે છે. એટલે પૂનમ આજે હોય તો હોળી પણ આજે છે. પણ બન્યું એવું કે જે ગ્રહણ છે, જે હોળી પ્રગટાવવાનો સમય છે, એ સમય દરમિયાન આપણે ચંદ્રગ્રહણ ચાલુ હશે, જેને આપણે સૂતક કાળ કહીએ છીએ. સૂતક કાળને હિસાબે ઘણા બધા એવું કીધું છે કે ભાઈ ચંદ્રગ્રહણ હોય ત્યારે સૂતક ગણાય એટલે આપણે હોળી પ્રગટાવી ન શકીએ. આ પવિત્ર જે આપણી પરંપરા છે હોળી પ્રગટાવવી એટલે. હવે પવિત્ર વિધિ જે આપણે કરવાની છે એ સૂતક કાળમાં ન થાય, ગ્રહણ વખતે ન થાય. એટલે એક દિવસ બધાએ વહેલી હોળી પ્રગટાવી દીધી. બરાબર છે. હવે એક દિવસ ચંદ્રગ્રહણને કારણે હોળી વહેલી પ્રગટાવો તો એ પોસિબલ છે, પણ પવનની જે દિશા છે એ થોડીક એક દિવસ વહેલી બદલી જવાની છે. એ તો આજે જ રહી. એટલે આજની તારીખે જે પવનો ફૂંકાય સાંજના ટાઈમે એ જ માન્ય રહેતા હોય છે. જો કે આજે તો હવે લગભગ હું માનું ત્યાં સુધી કોઈ જગ્યાએ હોળી નહીં પ્રગટાવે આ ચંદ્રગ્રહણને કારણે, પણ હોળી આજે છે. સેટેલાઇટના માધ્યમથી અમે તો, હું તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો માણસ રહ્યો એટલે સેટેલાઇટના માધ્યમથી અમે જે ચેક કરતા હોય છે એ પ્રમાણે જે પવનની દિશા મને જાણવા મળે છે એ મુજબ મોટા ભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં ઉત્તર દિશા અને ઘણી જગ્યાએ ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય દિશાના પવનો આવશે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વાયવ્ય દિશાના પવનો આવશે. સૌરાષ્ટ્રના બીજા મોટા ભાગના વિસ્તારો છે, રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ વગેરે, એ તમામ વિસ્તારની અંદર પશ્ચિમના પવનો ફૂંકાશે. મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ઉત્તરના પવનો, તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્યના પવનો ફૂંકાશે. એટલે સેટેલાઇટ થી જે પવનની દિશા અમે ચેક કરી છે એ મુજબ એટલું ચોક્કસ છે કે ચોમાસું સારું જ રહેશે, નબળું નથી થવાનું. પણ આ વર્ષનું ચોમાસું છે એમાં ઘણી જગ્યાએ ઉત્તર પશ્ચિમના એટલે વાયવ્ય દિશાના પવનો ફૂંકાવાના છે. એટલે આ વર્ષે તોફાની વરસાદોની શક્યતાઓ ભડલી વાક્ય મુજબ ગણી શકાય. તોફાની વરસાદ એટલે કે કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થઈ જાય, વાવાઝોડા આવે, આવી પરિસ્થિતિનો સામનો આ વર્ષે કરવો પડે. લગભગ તો જો કૃપાલસિંહભાઈ ચોમાસું ચાલુ થાય એ પહેલા જ આપણે અરબ સાગર અથવા તો બંગાળની ખાડીમાં વાવાઝોડું ઉત્પન્ન થશે અને ચોમાસા પહેલા આપણે વાવાઝોડું આવી શકે એવા અત્યારે ભડલી વાક્ય મુજબના સંકેતોની વાત કરું છું. અલ્નીનો કે લાનીનો કે જે સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન કરતા હોય એ મુજબ નહીં, ભડલી વાક્ય મુજબ જોવા જઈએ તો વાવાઝોડું છે આ વર્ષે સંભવ છે અને ચોમાસા દરમિયાન તોફાન પણ થશે, અતિવૃષ્ટિ સર્જાય અને ઘણી જગ્યાએ ગાજવીજ અને પવન સાથે ચોમાસામાં ભારે વરસાદો જોવા મળે અને આપણે તોફાની વરસાદો જોવા મળે એવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. એ પ્રકારનું વરસ થાય એવું મારું વ્યક્તિગત માનવું છે. ને આ બધું જે છે વ્યક્તિગત માનવું એટલે આ બધું ભડલી વાક્યોમાં લખાયેલી વાત છે, એના આધારે આપણે તારણ કરીને આ સૂચન કરી રહ્યા છીએ. તો પરેશભાઈ, ખૂબ સરસ અને સરળ ભાષામાં અને તર્ક સાથે તમે જે કહી શકાય આપણું શાસ્ત્ર છે ને ક્યાંક ને ક્યાંક આપણી જે સંસ્કૃતિ છે તેને મુજબ તમે કેવું વાતાવરણ રહેશે તેનું અનુમાન સમજાવ્યું છે. પરેશભાઈ, હવે ટેકનોલોજીના આધારે પણ જોઈએ તો આવનારું 2026 નું ચોમાસું કેવું લાગે છે? ખાસ કરીને આપના અનુમાન મુજબ 2026 નું ચોમાસું કેવું હશે અને અત્યારે જે ઉનાળાનું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તે કેવું લાગી રહ્યું છે?
કૃપાલસિંહભાઈ, પહેલી વાત તો એ કે આમ તો ઉનાળાની શરૂઆત છે છેલ્લા 10 વર્ષથી થોડીક વહેલી થતી હોય છે, એટલે ફેબ્રુઆરીની 15 તારીખ પછીથી આપણે આકરો તાપ પડવાનું ચાલુ થઈ જતું હોય છે. બિલકુલ. આ વર્ષે શરૂઆત થઈ છે, પણ જે દર વર્ષે રેગ્યુલર દર વર્ષે જેટલું તાપમાન ઊંચું હોય એના કરતા 2 ડિગ્રી ઓછું તો ચોક્કસ છે. જી. અને અત્યારે આપણે માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે, છતાં પણ માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે તાપમાન હોવું જોઈએ એના કરતા 2 ડિગ્રી ઓછું આજે પણ છે. એટલે આ એક નોર્મલ તાપમાન છે, ચાલી રહ્યું છે. હવે લગભગ 8 તારીખથી તાપમાન છે એ ઉચકાશે અને 8 માર્ચ થી પછી જે હીટવેવ ચાલુ થશે, આકરા તાપ ચાલુ થશે, એ ખૂબ ભયંકર હશે. આ વર્ષનો ઉનાળો છે થોડોક આકરો પણ રહેવાનો છે. તાપમાન છે અનેક રેકોર્ડ તોડે તેવી પણ શક્યતાઓ છે. ખાસ કરીને આપણે હીટવેવ ના રાઉન્ડ હશે ત્યારે બજારોમાં બપોર વચ્ચે કાયદેસર કરફ્યુ લાગી જાય એવો તાપ પડશે કે લોકો ઘરની કે ઓફિસની બહાર નહીં નીકળી શકે, એટલી ગરમી પડશે. એવો આકરો ઉનાળો રહેવાનો છે અને ઉનાળો સારો રહેવાનો છે. એની સાથોસાથ ચોમાસું છે એ સમયસર આવશે અને સારું ચોમાસું થશે એવું પણ માનવું છે, કેમ કે અલ્નીનો અને લાનીના હવે આ પેરામીટર મુજબ જોવા જઈએ તો અત્યારથી હું આપને અંગ્રેજી માસ પ્રમાણે, મંથ પ્રમાણે હું તમને આખી માહિતી આપી દઉં. જી. આમ જોવા જઈએ તો બધા જે ઘણા વિશ્વ લેવલના વૈજ્ઞાનિકો જે કહી રહ્યા છે કે આ વર્ષે અલ્નીનો સ્થાપિત થઈ શકે છે. વ્યક્તિગત મારું પણ પ્રિડિક્શન છે કે અલ્નીનો સ્થાપિત થઈ શકે, પણ મારું એવું માનવું છે કે અલ્નીનો છે એ લગભગ આપણે ઓગસ્ટમાં સક્રિય થશે. હવે ઓગસ્ટમાં અલ્નીનો સક્રિય થાય અને એની અસર પછી ભારતના ચોમાસા ઉપર પડે ત્યાં ચોમાસું પૂર્ણ થઈ જાય. એ અલ્નીનો સક્રિય થાય એટલે 2 દિવસમાં સીધી એની અસર ના થાય. અલ્નીનો એટલે શું, પેલા તો આપણે એ સમજવું પડે તો કે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે નોર્મલ કરતા વધી જાય, જેને અલ્નીનો કહેવાય. હવે પ્રશાંત મહાસાગરનું તાપમાન જો ઊંચું થાય, ત્યાંનું પાણી ગરમ થાય તો ત્યાંથી જે ઠંડુ પાણી રહેલું છે એ સીધું હિન્દ મહાસાગર સુધી આવે. અને હિન્દ મહાસાગર એટલે આઈઓડી, ઇન્ડિયન ઓશન ડાયપોલ, જેને અમે વૈજ્ઞાનિક ભાષામાં જે અમે પ્રિડિક્શન કરતા હોય ત્યારે અમે આઈઓડી બોલીએ. આઈઓડી એટલે હિન્દ મહાસાગરનું તાપમાન. હવે હિન્દ મહાસાગરનું તાપમાન છે એટલે એનું પાણી ઠંડુ પડી જાય, કેમ કે પેલું પાણી ગરમ થાય તો ત્યાંથી ઠંડુ પાણી આ બાજુ આવી જાય, એટલે આપણું પાણી ઠંડુ પડે તો ત્યાં વરસાદી સિસ્ટમ ન બને. વરસાદી સિસ્ટમ ન બને તો આપણે ચોમાસું નબળું રહીએ. અમેરિકાની અંદર પાછું જો પ્રશાંત મહાસાગરમાં તાપમાન ઉચકાય ને ત્યાં અલ્નીનો સ્થાપિત થાય તો અમેરિકામાં સારા વરસાદ થાય, કેમ કે એને ત્યાં એનો દરિયો છે એ ગરમ રહે. તો જેટલું દરિયાઈ પાણી ગરમ હોય, હીટ પકડે, એટલી સિસ્ટમો વધારે બને. તો અમેરિકામાં ને એમાં અલ્નીનો ફાયદો થાય, આપણે ગેરફાયદો થાય. એટલે પૃથ્વી પર અલગ અલગ અસરો એની પડતી હોય છે. પણ આ વર્ષે એ અલ્નીનો સક્રિય થાય તો સપ્ટેમ્બરમાં થઈ શકે ને સપ્ટેમ્બરમાં પછી અલ્નીનો સક્રિય થાય ને એ હિન્દ મહાસાગર સુધીનું ઠંડુ પાણી આવે ને આપણે ચોમાસા ઉપર અસર પડે ત્યાં ચોમાસું પૂર્ણ થઈ જશે. એટલે એમ કઈ આપણે ચોમાસા ઉપર ડાયરેક્ટ એની અસર પડવાની નથી. ચોમાસું સારું રહેવાનું છે. ખાસ કરીને જૂન અને જુલાઈમાં ખૂબ સારા વરસાદ પડશે. ઓગસ્ટમાં સાધારણ વરસાદ પડે, થોડું ઘણું દર વર્ષ કરતા ઓછો વરસાદ, અને સપ્ટેમ્બરમાં થોડો વધારે ઓછો વરસાદ આ વર્ષે દેખાય એવી શક્યતાઓ છે. અને એ પછી ચોમાસું પૂર્ણ થાય. આ પ્રકારનું 4 મહિનાનું ચોમાસું છે એ આપણા ગુજરાતમાં જોવા મળી શકે છે. જી. તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હું નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. અને પરેશભાઈ જે રીતે વાત કરી છે, અત્યારે જે આપણી એક સંસ્કૃતિ છે, દેશી વિજ્ઞાન છે, તેના આધારે તર્કથી તેમણે વાતો કરી છે અને સાથે જે કહી શકાય ટેકનોલોજી છે તેમનું જ્ઞાન તો તે રીતે આપણે જાણીએ છીએ. ને એટલા માટે જ કદાચ લાખો ખેડૂતો છે તે તેમની સાથે ચાલે છે, તેમના પર વિશ્વાસ કરે છે, કારણ કે દરેક વસ્તુ છે સરળ ભાષામાં સમજાવે છે, સાથે તર્ક પણ છે. અને આમ જોઈએ તો આપણું સંસ્કૃતિ છે તે એટલા માટે જ કદાચ ઉજળી છે, કારણ કે આપણી પાસે અનેક એવા વિજ્ઞાનો છે જે પરાપૂર્વથી પડ્યા છે. તો અત્યારે બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.